સ્માર્ટ સિટી। જી હા, સ્માર્ટ સિટીની વાત કરીશું, પછી વાત કરીશું ખાતર જે લાઈન થઈ રહી છે એની, પણ તમામ ઘટનાક્રમોની વચ્ચે સૌથી વધારે મુદ્દો છે ખેડૂત। ખેડૂત જાય તો જાય ક્યાં? તો ચોમાસાની સિઝનમાં વાવણી પૂર્ણ થયા બાદ હવે પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે। ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતર માટે ખેડૂતોની દોડધામ છે, પરંતુ ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા લાંબી લાઈનો લાગી રહી છે। સ્થિતિ એવી છે કે કેટલાક ખેડૂતો તો મોડી રાતથી જ ખાતર લેવા માટે લાઈનમાં લાગી જાય છે, જેના કારણે ખાતરના ડેપો બહાર ભીડ એટલી વધી ગઈ છે કે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી। સવાલ એ છે કે વાવણી બાદ ખાતરની આ અછત કેમ સર્જાઈ અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ક્યારે મળશે? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસાની સિઝનમાં વરસાદ પડતા જ ખેડૂતોએ ખેતરોમાં વાવણી શરૂ કરી દીધી છે અને હવે વાવણી બાદ પાકના વિકાસ માટે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે। પરંતુ ભરૂચના જંબુસરમાં ખેડૂતો સામે એક નવી મુશ્કેલી આવીને ઊભી થઈ છે। ખાતર જોઈએ છે, પરંતુ પૂરતું ખાતર મળતું નથી। જંબુસર તાલુકામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। ખાતર લેવા માટે તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। ખાતર માટે આવેલો સવારથી 4 વાગ્યાના માણસો ઉભેલા છે। અત્યાર સુધી કોઈને ખાતર 3 ઘરની ઉપર આપવામાં આવ્યું નથી। પબ્લિકને હેરાનગતિ કરે છે, ઘણી હેરાનગતિ થાય છે અને આ ખાતર વ્યવસ્થિત રીતે મળે એ રીતે આ યુનિયને એનો એ કરવું જોઈએ। ઉપલા અધિકારીઓને કહેવા છતાં ત્યાં સુધી રિક્વેસ્ટ કરવા છતાં કોઈ જાતનું પેટનું પાણીમાં એમનું હલતું નથી। માટે આ ખાતર વ્યવસ્થિત રીતે મળે અને ખેડૂતોને રેગ્યુલર ખાતર મળે તો જ ખેતીની પાક ઉપજ થાય એવું લોકોનું કહેવું છે। તો ખેડૂતોનું ધ્યાનમાં લઈ આનું કામ ટૂંકા પ્રમાણમાં તાત્કાલિક કરવું જોઈએ। ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। સ્થિતિ એવી છે કે ખાતર મળે તેની ખાતરી કરવા માટે કેટલાક ખેડૂતો તો મોડી રાતથી જ લાઈનમાં લાગી ગયા હતા। રાત પસાર થઈ ગઈ, સવાર થઈ ગઈ, પરંતુ ખાતર મેળવવા માટે ખેડૂતોની લાઈન યથાવત રહી। કોઈ ખેડૂત એકલો આવ્યો છે તો કોઈ પોતાના પરિવારના સભ્ય સાથે લાઈનમાં ઊભો છે। દરેક ખેડૂતની એક જ ચિંતા છે, સમયસર ખાતર મળી જાય તો પાકને નુકસાન ન થાય। જો કે ખાતરના ગોડાઉનમાં આશરે 2000 બોરી ખાતર હોવાથી ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી પડી રહી છે। જંબુસરમાં ખાતરની અછતનો મુદ્દો હવે માત્ર ખેડૂતોની મુશ્કેલી પૂરતો સીમિત રહ્યો નથી। ખાતર ન મળતા હવે આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે અને તાત્કાલિક વધારાનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે। પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000 થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ। એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। ખાતર માટે ખેડૂતોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું। ખેડૂતોની વ્યવસ્થિત રીતે ખાતર મળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડેપોની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે।
જગતનો તાત હાલ તો પોતાની ખેતી બચાવવા માટે ગમે તેવી પરિસ્થિતિ સહન કરવા માટે તૈયાર છે અને તે રાત કે દિવસ જોયા વિના ખાતરના ગોડાઉન આગળ ઊભો થઈ જાય છે, પરંતુ તંત્રના અણધણ વહીવટના કારણે જગતના તાતને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। ત્યારે તંત્ર આ બાબતે ઝડપથી ખાતરની વ્યવસ્થા કરે તો જ આ ધરતીપુત્રોની સમસ્યાનો હલ આવી શકે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।